છો ફરીથી તમારું સ્વાગત છે મિત્રો। આજે ચેલેન્જનો વિડીયો લઈને આવ્યા છે મિત્રો। બાવરિયા માટે ચેલેન્જ વિડીયો આપણે કરવાના છે મિત્રો। ચેલેન્જ વિડીયોમાં છે આપણે પાણી બધું છે આપણે આજે મેગી ના બનાવીશું મિત્રો। આખી રાત આપણે વિતાવવાનું છે 12 કલાક અત્યારનો 12 કલાક રહેવાનું છે મિત્રો। 12 કલાક વિતાવવાનું છે તો ત્યાં સુધી આપણે કન્ટિન્યુ બના રહેજો ગાઈસ। ચલો જય હિન્દ જય ભારત। આજે આપણે ચેલેન્જ વિડીયો કરવાના છે બાવરિયા માટે બહુ સરળવાનું આપણે પણ ખાટલો સડાવી દીધો છે। સડવી દેખો જો મિત્રો તો મિત્રો શૈલેષભાઈ સડે છે હવે બાવરની માટે તો હું આગળ સડી જાઉં પછી આમાં ઉતરવાનું જ ને મિત્રો। ચેલેન્જ વિડીયો છે આપણે બાવર માટે કરવાનું અઘરું છે મિત્રો સડવાનું 12 કલાક રહેવાનું છે મિત્રો નાના આમાં આપણે રાંધવાનું છે મેગી બનાવવાની છે મિત્રો। તો મિત્રો આપણે ટાબરો ને એવું લેતા જઈએ છે ઉપર ગાડલી પકડો પેલા ગેસ પકડી લીધો છે મિત્રો। ફાઇનલ મિત્રો આપણો ટાબડો સડાવી દીધો છે ખાટલા માથે આગળ સડાવી દે મિત્રો। તો મિત્રો ગોદરા આપણે સડાવી દીધા છે ઉપર તો આપણે સડી જાવે 24 કલાક રહો મિત્રો। મેગી બનાવી જો મિત્રો 10 વાગે આપણે મેગી બનાવીશું તો શૈલેષભાઈ સડાઈ ગયો હવે ઉપર આપણે આમાં રાંધવાનું છે મિત્રો। હજી હા જવા દો ગજી સેટી હરગ્યા નીંદ આવી સુવિધા કરવી પડે કાકાનો ભાઈ। તો મિત્રો કાના ભાઈ સડે છે ઉપર સડો કાના ભાઈ તમે જો મિત્રો આવી રીતે સડવું પડે અઘરું પડી જાય છે બહુ અઘરું પડી જાય મિત્રો સડવું નહીં જો કેમ સડે ટીંગાઈને સડવું પડે આપણે 12 કલાક રહેવાનું છે યાઠું ને ઉતરવાનું મિત્રો એ તો બોલવાની આપણે સોરી હવે આપણે દેખાડી ઉપર જઈને તો મિત્રો તમને લાગતો આ મેળો છે મેળો ને હાલ આપણે આ ચેલેન્જ માટે કરેલું છે મિત્રો એની માટે સોરી મિત્રો ચેલેન્જ વિડીયો છે મિત્રો આપણે 24 કલાક તો નહીં 12 કલાક વિતાવવાના છે મિત્રો। આમ જો બધે વાયર બાય બાંધેવી તાવડી તમે બનાવો કાનાભાઈ બાંધવો પડે વાયર હવે તો મિત્રો કાનાભાઈ વાયર બાંધવાનું છે ને હા નકર મિત્રો પડી જાય આપણે નાલા ખાટલો જો કેટલો 20-30 ફૂટ ઊંચું છે કામ કાનાભાઈ। આમ જો મિત્રો આવું છે આપણે રાતે વિટાવાના છે આમાં વારો બંધાઈ ગયો છે એક કાનાભાઈ વાયર છે એક છે કે હેઠે વાયર છે પણ ઈ કામ હું એક લઈ આવું વાયર સામે બાંધો જાય નકર ખાટલો નમે છે ખાટલો નહીં તમે બને જ રહેજો કામ। તો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ને મિત્રો આપણી વાડી છે ઓલી લીલી કાચ દેખાય મિત્રો ને બીક બહુ રહી છે મિત્રો જનાવરની બીક છે મિત્રો હાવરની બીક છે બીજું કઈ વાંધો નહીં મિત્રો। ને આપણા ગોદરા છે મિત્રો ને આપણે હોવાના છે આગળ રાત પડશે એટલે આપણે મેગી બનાવવાની છે મેગી આપણે 10 વાગે સેટ બનાવીશું મિત્રો। ભૂખ બહુ રાખી છે મિત્રો હવે તો યાઠે કાંઈ ઉતરા હે નહીં નાયલું ચેલેન્જ વિડીયો છે આપણો એટલે ઉતરવાના નથી યાઠે એટલે મેગી તો અંબી દે એટલે ગામમાં લેવા ગયેલા છે પાંઠે છે મિત્રો સુવિધા કરી નાખવી પડવાની બીક રહે નહીં મિત્રો એટલે આપણે સુવિધા કરવાની છે। 12 કલાક રહેવાનું છે રાતે રહેવાનું છે સવારે રહેવું મિત્રો સવારે પણ સવારે તો મિત્રો એક લાઇટ પણ નથી અંધારું થઈ ગયું તમે તો 6 વાગવા આવી જશે મિત્રો 6 વાગી જશે ફીટ તો મિત્રો આપણે આ બાવરિયો છે બાવરિયા માટે ચેલેન્જ વિડીયો છે ભાઈને મજા આવે તે બાવરિયા અંદર રખડવા જાય મિત્રો। આમ જો મિત્રો આ બધું અમે સાફ કરવા આ હતી ચેલેન્જ વિડીયો માટે આમ જો ઉપર તમને જો મિત્રો તો રે તો ખરી ને મિત્રો ને યાર ઉપર ચડ્યા છે મિત્રો ઘણીવાર લાવ તો કાના ભાઈ દેખાડું નજારો તો મિત્રો આ બાવરિયો છે ને જો કેટલો ઊંચો છે આમ જો તમે ઊંચાઈમાં કેટલો છે આ લીમડો છે ઓલો આવું જો આવું વાતાવરણ છે મિત્રો આટલો ઊંચો છે તમે જોયો કેમ કાના ભાઈ એટલા આગા છે કાના ભાઈ થી કાના તો મિત્રો શૈલેષભાઈ ના જી આવશે હવે બીજ દારે જાય છે મિત્રો 52ની તમે જોઈ લ્યો અઘરું પડી જાય મિત્રો જો યાઠું કેટલું છે ડોલ કાકીડે ને બધું ના મિત્રો સામું દેખાય ના આવાજ આવે ઘણીવાર યાઠે આવેલા છે મિત્રો એકવાર અમે મારા ઘરથી થોડા કેટલા 20 ફૂટ આગા છે મિત્રો વાહે છે મિત્રો એ પાસે કપ્પાને બધું છે આવાજની બીક છે મિત્રો એટલે સોરી મિત્રો શૈલેષભાઈ ગોદરા લેવા જાય છે આપણે હોવાનું છે મિત્રો સવારે આપણે મિત્રો શૈલેષભાઈ ગોદરા લઈ લે છે પકડ આપણે એક ભાઈ મેં કીધું છે મિત્રો
હું ગાડલી પડી જાત મિત્રો. આગળ હું જા હું તમે મિત્રો આપણું પકડશે હો ગોદરા પર. ગાડલી બહુ હારી નહીં ભાઈ. આ લહરે બહુ આમ જો આમાં મૂકી તો આમ લહરે આ રીને ઓલાની ટાપરાની છે મિત્રો. ધાબરો પણ લાવો ટાઢે નો હોય તાર ન હોય એટલે ટાબરો લાગે. બીક રે બીક લાગે મિત્રો મારે ને હું અને હું તો પછી હું યાઠે ઉતરી જાય. ના ના હો યાઠે તો મિત્રો હું ઉતરી ખોટું ખોટું કહેશે મિત્રો. તો ઓલું લઈ લો આપણે બકડીયું લઈ લો હવે. A few moments. હુઈ ગયા છે આપણે મિત્રો જોવો હવે હુઈ જાય મિત્રો ઊંઘ આવી છે બહુ ઊંઘ આવે છે મિત્રો. બીક બહુ લાગે છે વાહેલી એમ ડર લાગે છે મિત્રો. ભાઈ આવી ન જાય તો સારું મિત્રો તમે મારી ટા લાગે મિત્રો હવે હુઈ જાય પાછા મેંગી પાછા જાગીને આપણે મેંગી બનાવીશું સવારે પાછા મળીશું પણ અત્યારે આપણે મેંગી બનાવે છે પછી હવે હુઈ જાય ટીવા મળવી જય હિન્દ જય ભારત. તો ફાઇનલ મિત્રો પાછા જાગી જશે. બીક બહુ લાગે છે મિત્રો. એવો આખું પણ બહુ બહુ આવે છે મિત્રો. તમે કેટલા વાગ્યા છે ચાલે છે જોઈ લો. આ લાઈટ છે મિત્રો એક 11 વાગવા આવી ગયા છે ભાઈ મિત્રો. તો 11 વાગવા આવી જાય છે રાતના. મેંગી બનાવી મિત્રો આપણે કટકા વિડીયો લીધા તમારે થોડાક વાગે 11 વાગવા આવી ગયા મિત્રો. તો આપણે પોતાને આમ જો મિત્રો મિત્રો બીક બહુ લાગે. લાઈટ બહુ આવે છે મિત્રો. લાઈટ કેમ લાઈટ રાખી મિત્રો ચેલેન્જ વિડીયો કોઈ દી ન કરાય મિત્રો. બાવરિયા ઉપર જોવો તમે આવું છે એક આપણે લાઈટ કેમ મૂકેલ છે મિત્રો હાવજની બીક નહીં ને એટલે જો મિત્રો હાવજની લાલ લાઈટ છે મિત્રો આમ જો યાઠે જવું છે આમ જો મિત્રો પાણી બાની બધું લાવેલું છે આપણે એરું બેરું હે ને તો બીક લાગે છે મિત્રો. આમ ઉપર દેખાડો તો મિત્રો આપણે જાગી જશે કે ઊંઘ આવતી ને રાતની ઊંઘ નહીં આવે કાંઈ કાકા ભાઈ તો નહીં આવે. પથારી નહીં કરી મિત્રો કાંઈ કામ ભૂલ જાય મેગીની તૈયારી કરી ભૂખ લાગી ગઈ મિત્રો. તો ભૂખ લાગી ગઈ છે હવે તો આપણે મેંગી બનાવી. તો મિત્રો એટલું અમારું ગામ આવું છે મિત્રો. આમ જો આવું અંધારું છે મિત્રો. આમ જો બાવરિયામાંથી હું સડી ગયેલો છું. આમ જો કેટલું આમ જો ખેતરમાં કેવી લાટો થાય મિત્રો. આમ જો આ વાંગર છે મિત્રો એટલા ઓછા છે મિત્રો. તમને સવારે તમને આ વિડીયોમાં ખબર હશે સવારે તમને દેખાડું. સવારમાં તમે જોઈ લેજો વિડીયો જો કાનાભાઈ કેટલા આગળ છે. હવે આપણે મેંગી બનાવવાનો સામાન હવે ચાલુ કર્યું છે મિત્રો. ટપટો પેલે જૈન જય ભારત. શું કરો કાનાભાઈ? સુલો હગું છે મેંગી બનાવવા ભૂખ બહુ લાગે છે. ઉપર ચડીને સુલો હગું છે મિત્રો. ઉભા રહેજો મિત્રો. તો આપણે મિત્રો बहुत अच्छी तरह आता है मास्टर है मास्टर. સુલો હગવા જાવ છે ફાઇનલ મિત્રો. તો મિત્રો આમ જો કાનાભાઈ હરગાવે છે મિત્રો ને બાકી યાઠે નતું બહુ ગયું મિત્રો એટલે સારું છું મિત્રો. નકર તો મારા બોપાને બોલાવવા પર દેવા આવે એમ તો બહુ ગલત બાત હો થઈ ગઈ. કેમ કાનાભાઈ હગી જાય મિત્રો કોઈ શકતું નહીં. બહુ નહીં બારતા હોય બાકી એક જ છે હો બહુ બારતા નહીં. કાનાભાઈ મજા આવે ને મજામાં બીક લાગે મિત્રો. બીક આમ જો લાટી એમ છે મિત્રો. લાઈટ લાલ છે આપણે કેમ કે બીક ન લાગે. એ લાઈટ કેની છે ભાઈ? લાઈટ છે પોપની. પોપટીની લાઈટ છે. પોપની બેટરી. આમે હરગાવ ટોટ થાય ભાઈ. ઓહો મિત્રો જબલું ન લાવે એ બહુ ભૂલ થઈ ગઈ કાકાના ભાઈ. જબલું ન લાવે મિત્રો એ બહુ ભૂલ થઈ ગઈ મારથી. આવું ભૂલ ન કરાય કરે કે ના ભાઈ? તો મિત્રો તો આમ સુલું હગવું આવી ગયું છે. કાના ભાઈ તમારે હગી ગયો કા? તો મિત્રો આપણે કન્ટિન્યુ બનાવી દેજો. મેંગી કેની માટે આપણે બનાવી છીએ. આમ તો હોય કેવો અવાજ આવે મિત્રો એ તમને બીક લાગતી હોય તો બકે મિત્રો અવાજથી નહીં મને બીક લાગે કાકાના ભાઈ. ઓછા નાખો ઓછા કૂતરા એટલા રોય મિત્રો બીક લાગે છે. તો આપણે બીવાનું તો નથી થી કાકાના ભાઈ. ચેલેન્જ આવું જ કરવું છે. આપણે સીભડાનું તો બહુ ચેલેન્જ કરતા. મેં કીધું આજ કેવું સારું એક ચેલેન્જ કર્યું કેમ માટે ચેલેન્જ કર્યું ઢવાડા એટલા નીકળે મિત્રો. મારી મમ્મી પણ ખીજા હે કા ભાઈ કે ના ભાઈ ખબર પડી ને તો મિત્રો પાછા આપણે મળવી. તો મિત્રો ઓલવાઈ ગયું છે કાના ભાઈ હરગાવો કાંઈ ગમ બાખત ને તમે પણ બાખરને બધું પૂરું કરી દીધું. પૂરું થઈ ગયું ભાઈ હક છે કે કાંઈ કામ કરો કાંઈ કામ મિત્રો. આમ જોવો કાના ભાઈ મજા આવે ને હગાવ હગાવ ઢવાડા છે મિત્રો બહુ મિત્રો. કાના ભાઈ હાર ગયા છે. કાના ભાઈ સારું છે ને
સરદાભાઈના ચેનલમાં રાખે તો મિત્રો આમ જો ગોદડા બધું લાવેલા છે તમને દેખાતું રહે વિડીયોમાં તો તમને દેખાતું રહે અને ભાઈ આવું ચેલેન્જ કરવામાં બહુ સારું પડે કે ફાયદો પડે હો થોડું તારી બોલે શું લાગે બીક ક્યાંની ભાઈ હવે હર તો મિત્રો તમને લાઈટ બંધ કરીને દેખાડું કેવું છે આમ જો મિત્રો આવી રીતે હરગ્યા છે ભઠ્ઠી આપણી પોપટીને જો મિત્રો પોપટીને હરગાવે કાનાભાઈ કેમ કાનાભાઈ પોપટીને હરગાવો ને આમ જો મિત્રો કૂતરા રોવે એનો અવાજ તમને આવતો હોય કાનાભાઈ આવા ચેલેન્જ મજા આવે કે દેવટોન માથે નાખો મિત્રો કડાઈ બહુ ગરમ છે હો બહુ નીકળતા હોય કાનાભાઈ પાછું ગામમાં ખબર પડશે ને આવા ચેલેન્જ કરે ઓહો મિત્રો કાનાભાઈ વાસું યાઠે પાછી ઓલી નીરન છે અમારી પાડીની મિત્રો પાડીની નીરન અમે ગરજી કરેલ છે યાઠે હરકી તો પેલી કરી ખમો દેવટો છે મિત્રો એટલું બહુ આપણે તાપ કરવાનું નથી કાકાના ભાઈ તમને ખબર જ બહુ તાપ કરશું નહીં અમે લે કાના ભાઈ પાણી જ ન લાવવા પાણી તો ભૂલી ગયું મિત્રો પાણી ન ભૂલ્યું મિત્રો આમ જોવો બહુ નહીં હો પડી યાઠે કેમ કાના ભાઈ પાણી નાખો કાના ભાઈ હવે તો મિત્રો પાણી નાખે છે કાનાભાઈ થોડુંક હતું ઓહો મિત્રો ગરમ એટલી થઈ ગઈ નાખો થોડુંક નાખો તો મિત્રો સોલામાં આપણું પાણી જોવું પાછું આપણે ફરીથી આપણે હગાવી છે કાકાનાભાઈ સોલો ફરીથી હગાવી મિત્રો જો દેવટા નાખવા પડશે પાણી એટલું બધું કેમ વીવી જોઈએ કાનાભાઈ ઓલવાય છે સોલો બહુની ટોરાજી હતી એટલે બહુની ટોરાજી મિત્રો પાણી બહુ કમ છે કાકાનાભાઈ એટલે સુવિધા પાણીની સુવિધા એટલું રાખવું જ પડશે સવાર ઉઠી મિત્રો પાણી ફૂલ રાખવું પડે મિત્રો ચેલેન્જ વિડીયો ન બનાવે કોઈ દી મિત્રો ચેલેન્જ વિડીયો બનાવવો હોય ને અઘરો પડી ગયો અઘરો પડો હો ભાઈ ઘરે એટલી ફાટે મિત્રો અમારી તમે ફાટે આમ બહુ ફાટે એટલી કે દુનિયાની વાત પૂછું આ મિત્રો વિડીયો જોતા એટલે લાઈક તો કરવી પડે આવી ફાટવા માટે મિત્રો આવો ચેલેન્જ વિડીયો છે આ બિલ્ડિંગ આમનો હકપીની મિત્રો આમ જુઓ જેઠા તમે જુઓ કેમેરો અંદર નાખો મિત્રો તમે જુઓ હકપી તો કમેન્ટ કરો મિત્રો તો હવે હરગું છે કોરે ફાઇનલ મિત્રો આપણે ઊનું પાણી ખીધું છે તો આપણે મેંગી નાખે છે મિત્રો ઘડીકમાં તાપ જ નતો થતો મિત્રો હા બહુ ઠંડ રાખવી પડે કાકાના તાપની હતી મહેનત બહુ કરવી પડે ને કાનાભાઈ 10 વાળી મેંગી છે મિત્રો આમાં તો મસાલો પણ છે હારે એટલે આપણે ઘેરેલો કંઈ મસાલો લાવવો પડવાનો આમ જો મિત્રો મસાલો છે હારે મિત્રો મેંગી નાખી ચાલો બે કાનાભાઈ આમ તો પાણી બંધ કરી નાખી ટીંગા દીધી મેંગી ફોટા પાડવા છે ભાઈ તમારા પડી જશે ભાઈ નાખો ફાઇનલ મિત્રો આપણે મેંગી એક મેંગી નાખી દીધી છે મિત્રો નાખો બીજી મેંગી નાખી છે કાગળની હાથીને રાખવો પડશે ને કાનાભાઈ હા મસાલો છે આપણો ને બીજી આ મેંગી નાખી દીધી છે હવે કાગળને હાથીને રાખવા પડશે મિત્રો આ કરશે આપણું ને પાણી છે મિત્રો તો શૈલેષભાઈ મેંગી નાખે છે બીજી મિત્રો આવો ચેલેન્જનો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આમ બોલો ને ભાઈ મિત્રો વિડીયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આમ જો મિત્રો આપણે એક મેંગીનો આઈડિયા કરી સામું જો અહીં નાખીને એક ઊંધીડો ખાઈ જાય તો આપણે સારું પડે ને એના ભાઈ સાચી વાત ને પાણી તો ઓછું નહીં પડે ભાઈ પાણી નહીં ઓછું પડે મિત્રો પડશે કે ના ઠીક આપણે મિત્રો અમારે તો આવો ઉપયોગ કરવાનો હોય કાકા ભાઈ મિત્રો અમારે તો આવો ઉપયોગ કરવાનો હોય અમારા બંતર કાપા મિત્રો ને બીક બહુ છે બેઠે પણ પાણી નાખવું જ પડશે તો નાખી દઉં ને નાખી જો આ બાજુ રાખો બધી ભાઈ ચેલેન્જ વિડીયો છે કોઈ દી ઉતરે છે લે ઉતારાય પણ આમ પડશે ઘરની પડશે રાખો મિત્રો એમાં મિત્રો ના ન પાડી તમારે હાલ લાગે મિત્રો હવે આપણે મસાલો નાખવાનો છે આપણે થોડોક સાફ હરખો શૈલેષભાઈ મસાલો નાખી જશે હવે તો આપણે હવે મેંગી પાકવા આવી જશે મિત્રો આપણે મસાલો આમ જો મિત્રો મસાલો નાખી દઉં નાખી દો મિત્રો શૈલેષભાઈ મસાલો નાખે છે મેંગી પાકી જાય આગળ મેંગી ખાલી કોમેન્ટમાં કરી ઓય બાપા નાખમાં ગઈ મિત્રો મિત્રો બહુ ભૂખ લાગી 5 વાગ્યાના બેઠા મિત્રો 12 વાગવા આવી ગયા છે તમે 1 વાગવા આવી ગયો 1:30
ખાલો બોય હવે ઊંઘ આવે છે મિત્રો, પછી ખાઈને કરી ખુઈ જવું છે, પછી પછી તમને સવારે મળવી નવા વિડીયો મિત્રો. આપણે આજ કેમ વિડીયો આ કરી આ 22 તારીખે કેમને વિડીયો જોવા મળ્યો મિત્રો? એમાં છે કે સરડેભાઈને તાવ આવી ગયો, ઓલી સોડા પીધી ને ખબર છે કે તમને? ના ભાઈ તો મિત્રો આપણો આ ચેલેન્જનો વિડીયો છે. આ ચેલેન્જ છે આપણે 100 કલાક તો હું બરે 100 કલાક કેમ કે હિયર 12 કલાકનો આખી રાતની સવાર ઉઠી સવારે તમને દેખાડ્યું કેવો નજારો 5 વાગ્યામાં થાય કાકા ને અહીંયા મોલ્લે કેવો બોલે જો આમ જીવ જંતુનો કેવો અવાજ આવે મિત્રો તમે જુઓ. આમ સાંભળતા હે તો બહુ બોલે છે મિત્રો, બીક બહુ લાગે છે. તો ફાઇનલ મિત્રો આપણી મેગી તૈયાર થઈ ગઈ, તો આપણે ખાવી દેખાડ્યું ખાવા દે. તો ફાઇનલ મિત્રો ઘડીક આપણે સડવા દેવી છે ને કટોને બારી દે મિત્રો, ખાવા બેસી કોઈ જવા દેવી મિત્રો. લાઇટ છે તો મિત્રો લાઇટ આવી ગઈ કામ આપણે મિત્રો આમ જો મિત્રો અવાજ આપણે દેખાડવો ને ચેલેન્જ વિડીયોમાં આમ જો મારો ગોખું મેં પાડેલ છે સીધું મિત્રો. જો આવી રીતે અવાજ આવે છે, મેગી ફૂલ પાકી જાય. આમ જો મિત્રો મેગી ફૂલ પાકી જાય, રબાવી નાખી મિત્રો. હવે આપણે વિડીયો પછી ખાવામાં ચાલુ કરવી. તો મિત્રો આ મેગી ઠરવા મૂકી દીધી છે, જો આમાં હજી ટાપ થશે કાના ભાઈ કેમ કરું? પછી હવે ઘડી પોરો ખાઈ ટાટું ઠીક દે મિત્રો. મેગી ખાઈ તે તમને મળવી. જો મિત્રો આવી મેગી છે મિત્રો. તો મિત્રો કાના ભાઈ આવી રીતે મેગી ખાઈ છે, હવે ઘડી ખાતે રાખી ખાતે રાખો ભાઈ ખાતે રાખો. મિત્રો સહેલે તો મેગી ખાવા મળશે એમ ખાવ મિત્રો, બીક લાગે ટમાટો. 10 રૂપિયાની મેગી લાવા, 10 નહીં 20 રૂપિયાની મિત્રો. તો મિત્રો હવે અમે મેગી ખાઈ લઈએ, પછી તમને મળીએ કેમ કાના ભાઈ. તો ફાઇનલ મિત્રો એટલી મેગી રહી છે, સહેલે તો ખાઈ છે. હવે મિત્રો ટીકી ના ખાઈ મિત્રો, બીક બહુ લાગે છે. આપણું પાણી ના જવું મિત્રો, અમે જંગલી જનાવર રહી છે એટલામાં બોલતા છે મિત્રો. થોડો અવાજ આવતો છે મિત્રો. અવાજ કેમ આવે અવાજ કશું આવે છે આવે લાગે આપણે તો ઉપર છે એટલે મિત્રો ઉપર ઉપાડી નહીં આપણે. ફાઇનલ મિત્રો એટલી મેગી રહી છે, પછી એટલે તો ખાઈ દો એટલી, એટલે પાણી પી લેવી. મિશ્રા છે દુનિયાના મિત્રો. હવે હોઈ જવાનું છે મેગી ખાઈને આગળ. રાતના 4 વાગવા આવી જાય, તો સવારે આપણે મળી ગયે આપણે હોઈ જાય આગળ મિત્રો. તો મિત્રો શૈલેષભાઈ હાથ ધોવે છે. A few moments. આખી રાત કાઢવાની છે મિત્રો. એટલે કે રાત તો હું આપણે હાથ તો કંઈ બગડે નથી ધોયા ને મિત્રો. મિત્રો આપણે સુવિધા રાખવી, આવું હોય તો પકડે ફગવી દેવાનું મિત્રો. રાતના કેટલા વાગે ટાપડિયાનું મિત્રો. 7 બેટરીમાં પૂરું સાવ આવી ગયું લાગે. રાત રહી તો સારું મિત્રો. આગે ઓછો હગે છે. આગ જોઈ આવી આપણે. હવે આગ થોડો હગે છે મિત્રો, જે ટાઈમ તો હગે છે. તો મિત્રો આપણે હવે હોઈ જાવી મિત્રો, મળવી મિત્રો, હોઈ જાવી. મિત્રો શૈલેષભાઈ પથારી કરવા મળ્યા છે, આગળ હોઈ જાવી મિત્રો. આપણે ઊંઘ બહુ આવે છે મિત્રો, ઉજાકડો છે મિત્રો બહુ. મિત્રો આ ગલપ છે બીકની, આ બેટરી છે આપણી પોપની મિત્રો. શૈલેષભાઈ પથારી કરી નાખવી. હવે મિત્રો આવું કાંક કૂવાનું હોય તો મજા આવી જાય. યારોની બહુ બીક છે ને થોડી. યારોની બીક છે તો વાંધો છે મિત્રો. હવે આપણી બેન ફાટી ગયું કામ યાદ મિત્રો આપણે ટાબડો લાવેલા છે, ટાટ બહુ પડે ને એટલે. તો મિત્રો પથારી થઈ ગઈ છે લોકેશન એક દીજો નકર એની સ્ટાઈલ બદલી ગયા મિત્રો. એની લોકેશન મિત્રો હામે બાખત પડું, જો હામે બાખત પડું નાલી આપણે મળી ગયું મિત્રો. બાખત હલવાઈ ગયું મિત્રો, નકર તો આપણે તેને બહુ કરી ન. હવે આપણે કૂવાનું છે મિત્રો. હમણાં હોઈ જાય. આમ જો મિત્રો આમ જો ઉપરનું લોકેશન છે આ મિત્રો. જોઈ લો ઉપર હજી તમને શું હોતા નહીં કાના ભાઈ કેમ છે? આમ જો મિત્રો, આમ જો મિત્રો એટલી આગ જગે એટલે ઘણું. એટલે આપણે સોરી મિત્રો, હવે આપણે સવારે મળીશું કેમ કાના ભાઈ? સવારે મળીએ મિત્રો, તો હોઈ જાય આપણે. સવારે મળ્યું ને કાના ભાઈ? તો આપણે હોઈ જાય છે હવે મિત્રો. આપણે સવારે હવે મળીશું, આપણે સવારે મળીશું કાના ભાઈ. મિત્રો હવે આપણે હોઈ જશે, તમને એ દેખાડો નહોતો કે આપણે કઈ પાછળ દેખાડી. આમ જો લાઈટ એટલી ધીમી પડી ગઈ કાના ભાઈ, દેખાડો તો લાઈટ એટલી ધીમી પડી જાય. લાગે છે બહુ આગ ગીરી આગ મિત્રો, ગરમ હવા આવ્યો હાથ મારો છે ના જો. હા ગરમ હવા મિત્રો, ધીમો પડી ગયો છે ગલપ. આપણે હવે મિત્રો સવારે મળવી મિત્રો. ભાઈ સવારે મળવી, સવારે એટલે ઓલા 6 વાગે મળવી કેમ કાના ભાઈ? તો મિત્રો 4-5 વાગવા આવી ગયા છે મિત્રો. હા
હવાના મળવી મિત્રો તો હું બહુ આવે છે ચાલો કે સુઈ જવાનું સુઈ જાય આપણે મિત્રો. હવાના મળવી મિત્રો. હેલો મિત્રો કેમ છો ફરીથી સ્વાગત છે મિત્રો તમારું. તો મિત્રો હવા ઠાવા આવી ગયું છે સોરી કે વાર છે મિત્રો. તો શૈલેષભાઈ પણ હોઈ ગયા છે જોઈ લો તમે મિત્રો. શૈલેષભાઈ જણે સૂતા છે. તો મિત્રો સવારમાં થોડીક વાર છે. તો મિત્રો આપણે ગણપતિ થાય છે. આગ પણ ઓલવાઈ ગઈ છે વાહે આગ ઓલવાઈ ગઈ છે મિત્રો. બીક બહુ લાગે છે. ઊંઘ બહુ આવે છે મિત્રો. હાથ બહુ હોય છે મિત્રો. આવો જેવો અવાજ આવતો અવાજ આવે મિત્રો. સાંભળો મિત્રો. વીક બહુ લાગી મિત્રો ને. તો મિત્રો શૈલેષભાઈ સુઈ ગયા છે. હું જાગી ગયો મિત્રો. મને બહુ ડર લાગતો મિત્રો. આપણે શૈલેષભાઈને બીવરાવી કેમ થઈ તો શૈલેષભાઈને કેવી જલ્દી બ્રો કા સેલા કા જાવ તો મેલા કા છે મેં બેવરાવ તો ગુડા દીદી મારે તો મિત્રો સવારમાં થોડીક જ વાર છે મિત્રો. સવાર થાય એટલે થોડીક વાર છે મિત્રો. આપણે દીપડાની બીક મિત્રો ઊંઘ તાતે શું તાત બહુ હોય છે મિત્રો. યાઠેલો નજારો થોડોક આપણે દેખાડી દઈએ મિત્રો તમને. ઓ મિત્રો મિત્રો ગાડા કરા તો ફાઇનલ મિત્રો તો આપણે 5 વાગ્યા કેટલા વાગે જાય તો મિત્રો સવારમાં થોડીક જ વાર છે હોય સાજી વાર ને કઈ સવાર તો થોડુંક આમ જો મિત્રો 5:30 છે જુઓ 5 વાગવા 5:30 થઈ ગયા મિત્રો. કાના ભાઈ ઊંઘ ઉડાડી હતી મારી. બહુ ઊંઘ હતી. તો મિત્રો સવારે વહેલા મળવી ઉપરનો નજારો તમે જોવો એકવાર ખાલી. તો મિત્રો સવારે આપણે મળવી. A few moments. તો મિત્રો 6 વાગી જશે મિત્રો. આપણું હવે સેલન પૂરું થવા આવી ગયું છે. 12 કલાક થવા આવી ગયું છે. 12 કલાકમાં 10-15 મિનિટની વાત છે મિત્રો. જો આગે છે હજી જો હગી ગઈ એ ઓલવાઈ ગઈ છે. આપણે પાણી રેડી આમ જો મિત્રો ઊંધીડા ખાઈ જાય. આમ જો એવું તપેલી બધું ખાઈ જાય. કાના ભાઈ હજી ખૂટા છે. આવું જો અત્યારમાં એટલું વાતાવરણ આવું મિત્રો. આમ જો આ કપાસ છે આપણો મિત્રો. હા બની છે આપણી પાણીની મિત્રો. બની છે આપણી બેટરી છે મિત્રો. પછી આપણે બહારનું વાતાવરણ તમને દેખાડવા આવું તો તમે જોજો. આમ જો મિત્રો આવું છે બહારનું વાતાવરણ. આમ જો ઓલ લાગે તો આમ જો આમ ને ઓલ દેખાય ના આવે આમ બોલતા હોય વિડીયોમાં સમજાવે કામ છે મિત્રો. આપણે ખાના જેવી ખાના જગર બતાવો યાર તો આપણું સેલન ઓ આ દેવ સેલન પક્ષી જો ટાઢે પડી કેટલા વાગી ગયા બતાવાય બતાવ કેમ હકલો ભાઈ કલવા પડશે હવે યાર જાવ તો થાકી ગયા થાકી હું જ ને મજા આવી ગઈ થાકી ગયા મિત્રો. કમરા ફાઇનલ મિત્રો આપણે ગોતરા યથા જાય છે. કેવી રીતે જાય જોતા રહો. માંડી છે એક બકાના ભાઈ તો થાય તો લીપમાં ઉતારવા પડશે કેમ કે ભાઈ હોય આપણી ભાઈ બેસલ હોય હા 8 નો મિત્રો આમ દાખલા ખબર ડાયરેક્ટ ડાયરેક્ટ નો હોય ડાયરેક્ટ હેઠા મિત્રો આમ જો મિત્રો આમ જો ડાયરેક્ટ હેઠા હો જોવો મિત્રો જો જા ઢૂંઢ માં કેમ વાહ ચાલ દાંત હવે તમે જો ટપેલી હેઠી જાય હો મિત્રો. માથે કાકે જો ભાંગે ની જો ટપેલી ગઈ મિત્રો હેઠી. હવે કડાઈનો વારો છે. હવે મિત્રો બની હેઠી જાય આમ જોવો આ ડીસ્ટી ને બીજી કઈ થોડી છે રોજની મિત્રો એ
કડાઈની ઢાળ નાખવી પડે, ભાંગી જાય કાકા ન હોય ને કરે. એટલે ભાઈ સોડો બર કરાવવા આવવું પડશે. કડાઈને હવે હેઠો જવાનો વારો આવી ગયો છે. હેઠો કા કરી જો ભાઈ, હકતું ન હોય. આમ જો ડેઠો એટલો કરી ગયો કાકા રે ભાઈ. મજા આવી જાય ને સુવાની. રાતે બહુ બીક લાગે મિત્રો. આમાં ઝુવા આવે, કેવા ઝુવા ઉંદીડા. ઓહો, કડાઈ કેટલી હારે છે. બરીને ધોવી પડશે કાકા ને ભાઈ. અત્યારે આપણે માથે નાખું જોજી. હવે બેટરી વારો છે જવાનો. જો મિત્રો આમ પકડ જાય. હવે બેટરી નો વારો જો છે. બેટરી ફાટી જાય. હા, હવે પોપ નો વારો કાંઈ ને ભાઈ. પોપ તો દાવત દેવો પડે ને ભાઈ. ચડાવવામાં આઘરું પડી જાય પણ ઉતારવામાં આમ જો પોપ જ ગયો કાકા ને ભાઈ. હવે આપણે ખાટલો ને એવું સોડવી ટાહુડી પકડ કેમ જવા દેજો. હવે શું કરશું? હાલો બેટરી મૂકીને પછી હશે. હાલો પકડ ને એવું લેવા. પણ મિત્રો કાનાભાઈ હેઠા ઉતરે છે. ઉતરો. ગલાભાઈ કેમ કા કરો ભાઈ? મારે ખતમ થઈ ગયું મિત્રો. અત્યારે આપણે મોઢું ધોઈ નાખું છે. તો ફાઇનલ મિત્રો આપણે મેળાથી ઉતરી ગયા છે. હવે તો આપણો સેલન પૂરો થઈ જશે મિત્રો. થાકી ગયા છડી મિત્રો. જો મિત્રો ના બીક હતી હાજે. મિત્રો આપણને હુતા ઉપર ખાટલો દેખાય મિત્રો. કેટલું હેઠે છે એટલું આમ જો જંગલ જ લાગે તમને. આમ જો ખાલી જંગલ ગટરમાં લો આવે એવો છે મિત્રો. તો આ વિડીયોને એન્ડ કરવી અહીંયા. આવો હા થાકી ગયા મિત્રો. થાકી ગયા મિત્રો. અને આવો વિડીયો ગમે તમે કંઈ ઘરે કરતા જ મિત્રો. આ વિડીયો ગમે એટલે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું વિડીયોને ભૂલતા નહીં. ને મિત્રો આ કાનાભાઈને કેવું લાગ્યું કાનાભાઈ? મજા નહીં આવી મિત્રો. બીક બહુ લાગી છે આમાં. હાવરી છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં મળીએ. જય હિન્દ જય ભારત.